ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. તંજીરનું સેવન આયર્નની ઉણપને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. 2. તલનું તેલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેની માલિશ કરવાથી સાંધાનો દુખાવો દૂર કરી શકાય છે. 3. એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર કાચી હળદર ગંભીર રોગોના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે. 4. લવિંગમાં વિટામિન સી ઉચ્ચ માત્રામાં જોવા મળે છે અને તે એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર હોવાથી ખાલી પેટ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 5. લીવર એક એવું અંગ છે જે શરીરમાંથી કચરાને દૂર કરવાનું કામ કરે છે. સવારે ખાલી પેટે 2 લવિંગ ખાવાથી લીવર સ્વસ્થ રહે છે. 6. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો રોજ ચિયા સીડ્સનું સેવન કરી શકો છો. આનાથી વેઇટ લોસ કરવામાં મદદ મળે છે. 7. પપૈયાનો ખાવાથી પાચનક્રિયા સારી થાય છે. રોજ સવારે પપૈયાનો ટુકડો ખાવાથી ખોરાક પચવામાં મદદ મળે છે. તે તમારા ડાઇજેશનને પણ સારું કરે છે. 8. હળદર અને લીમડા બંનેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તે ત્વચાના ડાઘ અને ફોલ્લીઓથી રાહત આપે છે. આ માટે હળદર પાવડરમાં લીમડાનું તેલ મિક્સ કરો અને તેને અફેક્ટેડ એરિયા પર લગાવી લો. 9. શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ અને ફિટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. 10. શરીરમાં પાણીની ઉણપને કારણે અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. 11. નિષ્ણાતો કહે છે કે જો મહિલાઓ દરરોજ સવારે ખાલી પેટે અંજીર, અખરોટ અને કિસમિસનું સેવન કરે છે તો તે હોર્મોન સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો કરે છે. 12. મહિલાઓએ તેમના જીવનભર સ્વસ્થ અને ફિટ રહેવા માટે ઓઇલ પુલિંગથી દિવસની શરૂઆત કરવી જોઈએ. ઓઇલ પુલિંગથી મોંમાંથી હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે, શરીરને ડિટોક્સ કરે છે અને પેઢાની બળતરાથી રાહત મળે છે. 13. રાગીમાં કેલ્શિયમ અને આયર્નની સાથે સારી માત્રામાં ફાઇબર અને પ્રોટીન હોય છે. આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. 14. દહીંમાં મળતા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા વાળ માટે ઉત્તમ હોય છે. 15. કેળા હૃદયની તંદુરસ્તી, સ્નાયુઓના કાર્યમાં પણ મદદ કરે છે. 16. કેળા પાચન અને રોગપ્રતિકારક શક્તિને સુધારે છે. 17. પાચન સંબંધી સમસ્યાથી જો છુટકારો જોઈએ તો લવિંગનું સેવન અવશ્ય કરો. 18. પાચન માટે ઉર્જાની નોંધપાત્ર માત્રાની જરૂર છે. ઉપવાસ દ્વારા આપણી પાચન તંત્રને આરામ આપીને આપણું શરીર આ ઉર્જાને અન્ય આવશ્યક કાર્યો જેમ કે સેલ્યુલર રિપેર, પુનર્જીવન અને રોગપ્રતિકારક તંત્રના કાર્ય તરફ રિડાયરેક્ટ કરે છે. 19. જીરું પેટની બધી જ સમસ્યાને મટાડે છે. તેને ખાવાથી ખાટા ઓડકાર પણ બંધ થાય છે. 20. ખાટા ઓડકારની સમસ્યા હોય તો જમ્યા પછી 1 એલચી ખાઈ લેવી જોઈએ. 21. જ્યારે તમે આદુને રેફ્રિજરેટ કરો છો, આ ઝેરી પદાર્થને કિડની અને લીવર ફેલ થવાનું જોખમ માનવામાં આવે છે. તેથી આદુને હંમેશા સ્વચ્છ અને સામાન્ય તાપમાને સંગ્રહિત કરવું જોઈએ. 22. હાડકાને મજબૂત રાખવા માટે બોર ખાવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાડકાને સ્વસ્થ રાખવાના ગુણ જોવા મળે છે. 23. દહીંમાં મીઠું મિક્સ કરવાથી તમારા પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તેનાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. 24. જો તમે દરરોજ દહીંમાં મીઠું ભેળવીને ખાઓ છો તો પિત્ત અને કફની સમસ્યા વધી શકે છે. દહીંમાં હલકું જીરું ખાઈ શકાય છે. 25. એવા જ ડાયેટથી વજન ઘટાડો જે તમે આખું જીવન કરી શકો, ના કે એવા જે મહિનો 2 મહિનો કરીને છોડવું પડે. 26. કાચા બટાકાનો રસ સંપૂર્ણપણે વિટામિન્સ અને એન્ઝાઇમ્સથી ભરપૂર હોય છે જે આંખની નીચે થતા ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે. 27. જો તમે નસોમાં જમા થયેલ કોલેસ્ટ્રોલને દૂર કરવા માંગો છો,
તો તમારે તમારા આહારમાં ભીંડાના પાણીનો સમાવેશ કરવો જોઈએ. 28. કીવીનું સેવન પાચનને મજબૂત બનાવે છે. 29. તમે વાળને કાળા કરવા માટે મહેંદીમાં કોફી પાવડર મિક્સ કરીને ઉપયોગમાં લો. આ માટે ઉકળતા પાણીમાં એક મોટી ચમચી કોફી પાવડર નાખો અને મિક્સ કરી લો. હવે આ પાણીને ઠંડુ થવા દો. ત્યારબાદ આ પાણીમાં મહેંદી પલાળો અને વાળમાં એપ્લાય કરો. 30. વાળને સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. સફેદ વાળને કાળા કરવા માટે તમે શિકાકાઈ અને દહીંનો ઉપયોગ કરી શકો છો. શિકાકાઈ સફેદ વાળને કાળા કરવાનું કામ કરે છે. 31. દરરોજ કિસમિસનું પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય અને શરીર સ્વસ્થ રહે છે. 32. લીલા ચણા ખાવાથી શરીરને ચુસ્ત બનાવી રાખવામાં મદદ મળે છે. એનાથી બોડીમાં હંમેશા એનર્જી રહે છે અને તમે ઓછો થાક મહેસૂસ કરો છો. 33. એક્સપર્ટ જણાવે છે કે જમતી વખતે પાણી પીવાથી પાચન શક્તિ નબળી પડે છે અને સ્થૂળતા વધે છે. કહેવાય છે કે સ્વસ્થ શરીરનો રસ્તો આપણા પેટમાંથી પસાર થાય છે. જો આપણું પેટ સ્વસ્થ ન હોય તો શરીર સ્વસ્થ રહેવું અશક્ય છે. એટલા માટે જમતી વખતે પાણી ન પીવું જોઈએ. 34. વરિયાળીને એક બાઉલ પાણીમાં આખી રાત પલાળી રાખો અને પછી સવારે તે પાણીમાં કપાસ ડુબાડીને આંખો પર લગાવો. આમ કરવાથી આંખોના સોજા ઓછા કરી શકાય છે. 35. ક્યારેક ફ્રીજમાં રાખેલા ખોરાકમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેવામાં જો એક કપ કોફીને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો ફ્રીજમાં રહેલી ખરાબ ગંધ દૂર થાય છે. 36. કોફીમાં ગરમ પાણી ઉમેરીને સિંક સાફ કરી શકાય છે. આનાથી સિંકમાંથી દુર્ગંધ દૂર થાય છે અને તે નવાની જેમ ચમકે છે. 37. ધાણા હળદરના માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં 1 કે 2 વાર કરો જેથી ફેસ પરનું ઓઇલ નિયંત્રણમાં રહે અને તે સાફ અને ગ્લોઈ બને છે. 38. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી શરીરના નીચેના ભાગમાં સ્નાયુઓ નબળા પડવા લાગે છે. પગના હાડકાં નબળા થવા લાગે છે. ઓછી પ્રવૃત્તિને કારણે પણ ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધી જાય છે. આ સિવાય ખભા અને ગરદન વાળવાથી સર્વાઇકલ પેઇન શરૂ થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.